મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ગંભીર ફરિયાદની તપાસ હવે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. અંકલેશ્વરમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને ₹8.45 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રોમ્બે પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆર તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવી છે. ફરિયાદી મુંબઈની રહીશ 22 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અંકલેશ્વરનો રહીશ યુસુફ ઇકબાલ મહેતાએ વર્ષ 2023 થી 2026 દરમિયાન તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી 2 વર્ષની અંદર લગ્ન કરવાની ખાતરી આપી હતી. ફરિયાદ મુજબ આ વિશ્વાસના આધારે અંકલેશ્વરની ગોરબંદ પેલેસ હોટેલ આરોપીને અંકલેશ્વર સ્થિત નિવાસસ્થાન તેમજ મહારાષ્ટ્રના માથેરાન ખાતે અલગ અલગ સ્થળોએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. વધુમાં જણાવાયું છે કે આરોપીના પરિવારના સભ્યોએ પણ લગ્ન કરાવવાની ખાતરી આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધી હતી. ફરિયાદ મુજબ બાદમાં આરોપી યુસુફે ફરિયાદી સાથે લગ્ન કર્યા વગર અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ફરિયાદી દ્વારા રૂપિયા પરત માંગતા આરોપી અને તેના પરિવારજનો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી તેમજ ફરિયાદી તેની માતા અને બહેન સાથે પણ મારામારી કરાઈ હતી. મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાક્રમ અંગે આ તપાસ આગળ ધરાવી રહી છે.